આજે હું તમને રેબિસની વેક્સિન પ્રોફાઇલેક્ટિક લેવી જોઈએ કે નહીં એના વિશે કહેવા જઈ રહ્યો છું. તો રેબિસની વેક્સિન પ્રોફાઇલેક્ટિક એટલે કે કૂતરું કરડ્યા પહેલાં લેવી જોઈએ કે નહીં, એના માટે તમારે એક એન્ટીબોડી રિસ્પોન્સ જે છે એનું તમારે જાણકારી જોશે. તો એના માટે તમે આ વિડીયો જોવાનું ચાલુ રાખજો. જ્યારે આપણે વેક્સિન લઈએ છીએ તો એના પછી આપણા બોડીમાં એન્ટીબોડીનું પ્રોડક્શન થતું હોય છે અને જે આપણને જે તે જીવાણુ સામે આપણને રક્ષણ આપે છે. જો આપણને કૂતરું કરડે એના પહેલાં જ આપણે રેબિસની વેક્સિન લઈ લઈએ તો આપણા બોડીમાં રેબિસના જે અગેન્સ્ટમાં જે એન્ટીબોડી છે એ બરાબર બની જાય છે. એટલે જ્યારે કૂતરું કરડે ત્યારે આપણા બોડીમાં ઓલરેડી એન્ટીબોડી બની ગયેલા હોય એટલે વેક્સિન લઈએ એટલે આપણને 100% પ્રોટેક્શન મળે છે. કૂતરું કરડ્યા પછી જો આપણે વેક્સિન લઈએ તો એમાં ટાઈમ લાગે છે એન્ટીબોડી બનવાનું. તો એ વખતે જ્યારે કૂતરું કરડે ત્યારે એન્ટીબોડીનું ઇન્જેક્શન એ વખતે લેવું પડે અને એ એન્ટીબોડીનું ઇન્જેક્શન ઇઝીલી અવેલેબલ હોતું નથી. એટલા માટે આપણે દરેકે કૂતરું કરડ્યા પહેલાં રેબિસની પ્રોફાઇલેક્ટિક વેક્સિન લેવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.